નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ચોટીલા વોર્ડ નંબર 1માં કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય ગતિવિધિ તેજ બની રહી છે। આ ક્રમમાં ચોટીલા ખાતે કોંગ્રેસ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવાર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રઘુભાઈ ખાંચર વધુ એક વખત કોંગ્રેસના મોરચો સંભાળશે અને કોંગ્રેસમાં વધુ એક નવો ચહેરો જોવા મળશે। ચોટીલાના વિસ્તારમાં કિન્નર સમુદાયના ગાદીપતિ વૈશાલી દેવી વૈશાલી માસી વોર્ડ નંબર 2માંથી જોવા મળશે। આ કાર્યક્રમમાં સંગઠનના વિવિધ હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેવા વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મુનાફ કલાડિયા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ચોટીલા। જય હિન્દ, જય ભારત। હું એક માસી બોલું છું। અમારે 1 થી 6 નંબરના વોર્ડમાં કાંઈ પણ કામકાજ હોય તો અમે કરી બતાવશી બધાય। અને તેને 1 થી 6 નંબરના વોર્ડમાં અમારે બધાને કોંગ્રેસને મત દઈ અને કોંગ્રેસને વિજય બનાવજો અને તમારો બધાનો પૂરો સાથ સહકાર દેજો। તમે ચોટીલાની જનતા રહી અને એ જ અમારા જી ગણી, તમે જ અમારો પરિવાર છો અત્યારે, એટલે તમે દઈને મત અને અમને વિજય બનાવજો। 1 થી 6 નંબરના વોર્ડમાં બધાને કોંગ્રેસને મત દેજો અને વિજય બનાવજો। જય ભારત, જય હિન્દ।